સમાચારમાં શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી ઉચ્ચ પોલીસ અધિકારીઓને હર્ષ સંઘવીનું તેડું આવ્યું છે। આઈપીએસ અધિકારીઓના આંતરિક વિખવાદ મુદ્દે બેઠક મળવા જઈ રહી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ બેઠક બોલાવી છે। ડીજીપી વિકાસ સહાય, એડીજી રાજકુમાર પાંડિયનને પણ તેડું આવ્યું છે। ડીઆઈજી નિર્લિપ્ત રાય પણ મંત્રીને મળવા પહોંચ્યા છે। ડીજીપીની સૂચનાથી એસએમસીએ કરી હતી સીઆઈડી ક્રાઇમની અરજીઓની તપાસ। सीनियर आईपीएस अधिकारीओना विखवादने कारणे विवाद थयो हतो। વધુ માહિતી મેળવીએ ગાંધીનગરથી સંવાદદાતા ગીતા મહેતા જોડાયા છે। ગીતા, આખો આ વિવાદ શું હતો? जी गांधीनगर सीआईडी क्राइमनी કેટલીક અરજીઓ ઘણા સમયથી પેન્ડિંગ હતી અને પેન્ડિંગ અરજીઓ મામલે ડીજીપી આ વિભાગના ઇન્ચાર્જ વડા પરીક્ષિતા રાઠોડને બોલાવીને પૂછવાને બદલે પોલીસની અન્ય એજન્સી સ્ટેટ મોનિટરિંગ સેલને સૂચના આપી કે પડતર એજન્સીઓની તપાસ કરે અને પડતર અરજીઓ માત્ર છેલ્લા 6 મહિનાની જ્યારથી ઇન્ચાર્જ વડાએ ચાર્જ લીધો હતો ત્યારની અરજીઓની તપાસ કરવા માટે સૂચના આપી હતી। જેને લઈને એસએમસીના વડા નિર્લિપ્ત રાયે પરીક્ષિત રાઠોડ જે સીઆઈડી ક્રાઇમના ઇન્ચાર્જ વડા છે તેમની અને એસપી હિમાંશુ વર્માની લેખિતમાં આદેશ સાથે પૂછપરછ કરી હતી। અરજીઓ મુદ્દે જવાબ માંગ્યો હતો। જનરલી આ પ્રકારે પોલીસની એક એજન્સી બીજી એજન્સી ઉપર કદી રેડ કરતી નથી ને આ પ્રકારે જવાબ માંગવાની પદ્ધતિ નથી। ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત આ ઘટના બની છે। ડીજીપીના સીધા આદેશથી આ બની છે અને આને લીધે વિચલિત થયેલા અધિકારીઓએ સીએમઓમાં એસીએસ મનોજ દાસ સાથે મુલાકાત પણ કરી હતી, તેમને રજૂઆત પણ કરી હતી ને કયા પ્રકારનું રાજકારણ ખેલાઈ રહ્યું છે, આંતરિક રાજકારણ ખેલાઈ રહ્યું છે તેનાથી પણ અવગત કર્યા હતા। આ તમામ ઘટના દરમિયાન હર્ષ સંઘવી લંડનની મુલાકાતે હતા। ત્યાં કોમનવેલ્થ ગેમ્સના બિડિંગ માટે તેઓ અન્ય અધિકારીઓ સાથે ગયા હતા। એટલે ટેલિફોનિક વાતચીત પણ પરીક્ષિતા રાઠોડે હર્ષ સંઘવી સાથે કરી હતી। હર્ષ સંઘવી ગઈકાલે રાત્રે જ પરત ફરતા આજે તમામ અધિકારીઓ જેમાં ડીજીપી વિકાસ સહાય, એક્સ એડીજીપી જે ઇન્ચાર્જ વડા હતા રાજકુમાર પાંડ્યન તેઓને અને નિર્લિપ્ત રાય કે જે એસએમસીના વડા છે તેઓને બોલાવ્યા હતા। બેઠક હાલ પૂર્ણ થઈ ગઈ છે આપણી સાથે વાતચીત દરમિયાન અને આ બેઠક દરમિયાન હર્ષ સંઘવીએ આ ત્રણેય અધિકારીઓના સારી ભાષામાં રિમાન્ડ લીધા છે। ત્રણેય અધિકારીઓને ખખડાવ્યા છે કે આ પ્રકારે જો પોલીસની એક એજન્સી અન્ય એજન્સી પર રેડ કરે તો પોલીસનું જ માન ઘટે છે અને આ પ્રકારે અનુચિત પગલું ન લઈ શકાય એવી રીતે ડીજીપી વિકાસ સહાયને પણ જાણ કરી છે। વડા હવે નહીં હોવા છતાં પણ રાજકુમાર પાંડ્યનનું ઇન્ટરફિયરન્સ સીઆઈડી ક્રાઇમમાં ઘણું રહ્યું છે। સૂત્રોના હવાલે જે હર્ષ સંઘવીને માહિતી મળી છે તેને લઈને તેઓને પણ બોલાવવામાં આવ્યા હતા ને તેઓને પણ ખખડાવ્યા હતા। સાથે સાથે એસએમસીના વડા નિર્લિપ્ત રાયને એટલા માટે બોલાવ્યા હતા કે ડીજીપીએ માત્ર અરજીની તપાસ માટે કહ્યું હતું અને તેઓએ સિનિયર અધિકારી પરીક્ષિતા રાઠોડની પણ પૂછપરછ કરી હતી ને જુનિયર તરીકે સિનિયરની આ પ્રકારે પૂછપરછ થઈ શકે નહીં એટલે એ પણ તેમના ઓરાની બહાર જઈને તેમના કદથી ઉપર જઈને તેઓએ પણ આ કાર્ય કર્યું હતું। એટલે આ ત્રણેય અધિકારીઓને જવાબદાર માનીને ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ આ ત્રણેયને ખખડાવ્યા હતા। આજે બેઠક હાલમાં જ પૂર્ણ થઈ ચૂકી છે। ત્રણેય અધિકારીઓ રવાના થયા છે પરંતુ બેઠક બાદ આ ત્રણેય અધિકારીઓના મોઢા લટકેલા હતા। જી ગીતા, આભાર માહિતી આપવા માટે। ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ઈમેલ કરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે। હાઈકોર્ટના રજિસ્ટ્રારના મેલ આઈડી પર મેલ આવ્યો। આજે સવારે ઈમેલ આવતા પોલીસે તપાસ હાથ ધરી। સોલા પોલીસ અને બીડીડીએસ સ્કોડ હાઈકોર્ટ પહોંચી અને હાલ તપાસ ચાલી રહી છે। આ ઈમેલ કોના તરફથી આવ્યો છે તેને લઈને પણ તપાસ ચાલી રહી છે। હાઈકોર્ટને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા નવીન ઝા જોડાયા છે। નવીન, આજે ઈમેલ આવ્યો છે, ધમકીભર્યો ઈમેલ છે, હાલ શું તપાસ ચાલી રહી છે? તો ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ઈમેલ કરી અને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। હાઈકોર્ટના રજિસ્ટ્રારના મેલ આઈડી પર આ મેલ આવ્યો છે અને તેમાં ધમકી આપવામાં આવી છે હાઈકોર્ટને ઉડાવી દેવાની। આજે સવારે જ આ ઈમેલ આવ્યો છે અને આ મામલે પોલીસની ટીમ પણ અહીંયા પહોંચી ગઈ છે। તપાસ કરવામાં આવી રહી છે। સોલા પોલીસ અને બીડીડીએસ સ્ક્વોડ અહીંયા પહોંચી ગઈ છે। હાઈકોર્ટમાં હાલ તપાસ ચાલી રહી છે। અલગ અલગ ખૂણાઓ પર તપાસ પણ થઈ રહી છે। જે મેલ આવ્યો છે તેને લઈને પોલીસ પણ ગંભીરતાથી તપાસ કરી અને સતર્ક બની ગઈ છે।
જો કે આ મેલ કોના દ્વારા આવ્યો છે, કોઈ સંગઠન દ્વારા આવ્યો છે કે કેમ, એ હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી. જો કે આ પ્રકારના જે ધમકીભર્યા ઈમેલ છે એ પહેલાં પણ ઘણી વખત આવી ચૂક્યા હોય છે અને તેમાં કોઈ ખાસ હોતું નથી, પરંતુ પોલીસ કોઈ પણ પ્રકારની ચૂક જે છે એ રહેવા માંગતી નથી. એટલા માટે જ પોલીસની અહીંયા ટીમ આવી ગઈ છે, તપાસ ચાલી રહી છે. વધુ માહિતી મેળવીએ. ફોનલાઈન પર સંવાદદાતા સંજય ટાંક જોડાયા છે. સંજય, હાઈકોર્ટમાં જે મેલ આવ્યો છે રજિસ્ટ્રારને, તેને લઈને પોલીસ કેટલી સતર્ક, કેટલી ગંભીરતાથી લઈ રહી છે આ મેલને? બિલકુલ પંકજ, જે પ્રકારે ગુજરાત હાઈકોર્ટને મોટી ગાડીવાની ધમકી મળી છે અને ઈમેલ મારફતે આ ધમકી મળી હોવાના વિગતો જે છે સામે આવી રહી છે. હાઈકોર્ટના રજિસ્ટ્રારને મેલ આઈડી પર આ મેલ આવ્યો હતો, જે છે આ ધમકી મળી હોવાની વિગતો સામે આવી છે, જેને લઈને પોલીસ સતર્ક થઈ ગઈ છે. સાથે સાથે ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે અને આ જે ધમકી જે મળી છે તે ઈમેલ મારફતે જે છે તે મળી છે અને હાઈકોર્ટના રજિસ્ટ્રારને ઈમેલ આઈડી પર મેલ આવ્યો હોવાની વિગતો સામે આવી છે અને તેના દ્વારા જે છે એ ઈમેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની જે આ ધમકી મળી છે, જેને લઈને અમદાવાદ પોલીસ સતર્ક થઈ છે. સાથે સાથે BDDSની ટીમ અને ફાયર બ્રિગેડની ટીમ જે છે તે પણ હાઈકોર્ટ પહોંચી છે અને સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે. જે પણ લોકો જે છે તે હાઈકોર્ટમાં પ્રવેશ કરી રહ્યા છે, જે વાહનો મારફતે પ્રવેશ કરી રહ્યા છે, તો તે તમામની વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે પોલીસ દ્વારા અને તમામ લોકોની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. જે વાહન ચાલકો છે તેઓના સાધન જે પણ લઈને આવતા હોય તેનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જે વાહનો જે છે તેની જે કાર જે છે તેની ડેકી પણ જે છે તે ચેક કરવામાં આવી રહી છે, જેથી કરીને તમામ પ્રકારની સતર્કતા હાલ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. જી સંજય, તો હાલ આપ સીધી તસવીરો જોઈ રહ્યા છો કે ગુજરાત હાઈકોર્ટની બહાર હાલ જે પણ વાહન આવી રહ્યા છે તમામના ચેકિંગ કરવામાં આવી રહ્યા છે. ગુજરાત હાઈકોર્ટની અંદર પણ પોલીસના ધાડે ધાડા ઉતારી દેવાયા છે અને તપાસ કરવામાં આવી છે. જો કે આ મેલ જે છે એ કોના દ્વારા આવ્યો છે અને કોઈ સંગઠન છે કે આતંકી સંગઠન છે કે પછી કોઈએ ટીખળ કરી છે, આ હજુ તપાસનો વિષય છે. પરંતુ આ ઈમેલ જે આવ્યો અને તેમાં જે ધમકી આપવામાં આવી છે હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની, તેને લઈને પોલીસ સતર્ક બની ગઈ છે, તપાસ કરવામાં આવી રહી છે. આ પ્રકારના ધમકીભર્યા ઈમેલ પહેલાં પણ મળ્યા છે અને તે વખતે પોલીસ પણ સતર્ક રહેતી હોય છે. જોકે સવાલ ફરી એક વખત સવાલ સાથે જોડાયા છે સંજય ટાંક મારી સાથે જોડાયા છે. સંજય, આપને પૂછવા માંગીશ, હાલ હાઈકોર્ટમાં જે બોમ્બથી ઉડાવી દેવાની જે ધમકીભર્યો ઈમેલ રજિસ્ટ્રારને મળ્યો છે, પોલીસ કેટલી ગંભીરતાથી આ ઈમેલને લઈ રહી છે અને કોના દ્વારા મોકલાયો છે? બિલકુલ પંકજ, હું સીધા દ્રશ્ય આપને બતાવીશ. હાલ આપણે આ દ્રશ્ય જોઈ શકો છો કે અમદાવાદના જે છે ગુજરાત હાઈકોર્ટમાં જે છે બોમ્બથી ઉડાવીની દેવાની જે ધમકી મળી છે અને તેને લઈને પોલીસ સતર્ક થઈ ગઈ છે. આપ જે જોઈ શકો છો કે જે પણ લોકો જે કામકાજ અર્થે, જે વકીલો હોય કે પછી અરજદારો હોય, તમામ લોકો જે કામકાજ અર્થે જે હાઈકોર્ટમાં જે પ્રવેશ મેળવી રહ્યા હોય તો તેઓના તમામ વાહનોનું જે છે તે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ તમામ રીતે સતર્ક છે. જે પણ લોકો જે ટુ વ્હીલર પર જે આવતા હોય તો તેઓને પણ જે છે મેટલ ડિટેક્ટરથી પણ ચેક કરવામાં આવી રહ્યા છે. સાથે સાથે તેમના વાહનો જે છે તેને તપાસવામાં આવી રહ્યા છે, તેમની ડેકી જે છે તે તપાસવામાં આવી રહી છે. જે પણ હેન્ડબેગ જે લોકો સાથે લઈને આવતા હોય એ હેન્ડબેગ જે છે તે પણ ચકાસવામાં આવી રહી છે. એટલે કે તમામ પ્રકારની સતર્કતા જે છે, સ્વાભાવિક છે કે ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવવાની જે ધમકી મળી અને તેને લઈને પોલીસ જે ઈમેલથી જે ધમકી મળી છે તેને ગંભીરતાથી લીધી છે અને હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. સાથે સાથે તમામ એજન્સીઓ, જે BDDSની ટીમ હોય કે ફાયરની ટીમ હોય કે ડોગ સ્ક્વોડની ટીમ હોય, તમામ જે છે ટીમો જે અંદર છે અને તે અંદર પણ તપાસ કરવામાં આવી રહી છે હાઈકોર્ટની અંદર. અને અત્યારે હાઈકોર્ટના અલગ અલગ ગેટ ઉપર જે પ્રવેશવા દ્વાર જે છે તે ગેટ ઉપર તમામ લોકો જે અહીંયા પહોંચતા હોય તો તે તમામ લોકોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, તેમના વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને તમામ જે છે વિગતો પર જે છે તે તપાસવામાં આવી રહી છે. જી સંજય, આભાર માહિતી આપવા માટે. અને હાલ એક મહત્વપૂર્ણ ખબર સિંગાપુરથી આવી રહી છે. સિંગાપુરથી જે એક માલવાહક જહાજ આવ્યું છે તેમાં
તેને લગતા આ સમાચાર, જેમાં અચાનક આગ લાગી હતી. અરબ સાગરમાં માલવાહક જે જહાજ છે તેમાં અચાનક આગ લાગી ગઈ હતી. અરબ સાગરમાં રહેલું આ જહાજ જે સિંગાપુરથી આવી રહ્યું હતું તેમાં અચાનક આગ લાગી ગઈ અને ત્યારબાદ જે તસવીરો આવી છે તમે જોઈ શકો છો કે કયા પ્રકારે દરિયામાં આ પ્રકારે જહાજ જે છે એ ભડભડ જે છે એમાં આગમાં લપેટાઈ ગયું હતું. આ માલવાહક જહાજ હતું જે સિંગાપુરથી ભારત તરફ આગળ વધી રહ્યું હતું. જો કે અરબ સાગરમાં જ આ માલવાહક જહાજમાં કોઈ કારણોસર અચાનક આગ લાગી ગઈ અને ધીરે ધીરે આખું જહાજ આગની લપેટમાં આવી ગયું હતું. જે દ્રશ્યો આવી રહ્યા છે એ ખરેખર ચોંકાવનારા છે અને અચંબિત કરી દેનારા છે, કારણ કે મધદરિયે આ પ્રકારે માલવાહક જહાજમાં જ્યારે આગ લાગે છે ત્યારે બચાવ ટીમોને પણ આ જહાજમાં બચાવ કામગીરીમાં ઘણી મશક્કત કરવી પડતી હોય છે, મુશ્કેલી પડતી હોય છે. જો કે હાલ આ જહાજની સ્થિતિ શું છે, આગ કયા કારણોસર લાગી છે અને કેટલા ક્રૂ મેમ્બર તેમાં સવાર હતા તેને લઈને સ્પષ્ટ માહિતી આવી શકી નથી. મુંબઈ આવી રહેલું આ જહાજ જેમાં અચાનક આગ લાગી છે. સિંગાપુરથી નીકળેલું આ માલવાહક જહાજ જે મુંબઈમાં જઈ રહ્યું હતું, પરંતુ અરબ સાગરમાં જ અચાનક ચાલુ જહાજમાં જ આગ લાગી ગઈ અને ત્યારબાદ જબરજસ્ત તેમાં આગ લાગી. ધીરે ધીરે આગમાં એ વિકરાળ બનતી ગઈ અને ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા. જો કે આ આગ કયા કારણોસર લાગી છે એ સામે નથી આવી શક્યું. કેટલા ક્રૂ મેમ્બર આ જહાજમાં સવાર હતા એ પણ હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી. તપાસનો વિષય છે. જો કે હાલ જે કોસ્ટગાર્ડની જે ટીમ છે એ આ સ્થિતિ પર નજર રાખી રહી છે. બચાવની કામગીરી છે એ પણ હવે શરૂ થઈ ચૂકી છે. જો કે આગ કયા કારણોસર લાગી તે સામે નથી આવી શક્યું. અરબ સાગરમાં આ માલવાહક જહાજના દ્રશ્યો જેમાં અચાનક મધદરિયે આગ લાગી અને ત્યારબાદ આ આખું જહાજ આગમાં ધીરે ધીરે લપેટાઈ ગયું અને ભડભડ સળગવા લાગ્યું. અરબ સાગરથી જ આ મુંબઈ તરફ આગળ વધી રહ્યું હતું. આ જે માલવાહક જહાજ છે સિંગાપુરથી નીકળ્યું હતું અને માલવાહન કહી અને મુંબઈ આવી રહ્યું હતું. અને હવે વાત ઘાતક બનેલા કોરોનાની. રાજ્યમાં કાળમુખા કોરોનાએ ફરી હાહાકાર મચાવ્યો. એક અઠવાડિયામાં કોરોનાના કેસનો 3 ગણો વધારો જોવા મળ્યો. ગુજરાતમાં કોરોનાના કેસની સંખ્યા 1000ને નજીક પહોંચી ગઈ છે. દેશમાં કોરોનાના કેસની સંખ્યા 6000ને પાર થઈ છે. કોરોનાની ચોથી લહેરના ભણકારા તેજ થયા છે. આજે અમદાવાદમાં કોરોનાથી એક કિશોરીનું મૃત્યુ થઈ ગયું, તો રાજકોટમાં કોરોનાના નવા 10 કેસ નોંધાયા છે. બનાસકાંઠામાં 3 દિવસમાં 5 તબીબોને કોરોના આવ્યો છે. વધતા કોરોના કેસને લઈ આરોગ્ય તંત્ર એલર્ટ થઈ ગયું છે. અમદાવાદમાં કોરોનાની ઘાતક અસર જોવા મળી રહી છે. કોરોનાના એક્ટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. શહેરમાં કોરોનાના કેસમાં મોટો ઉછાળો આવ્યો. શહેરમાં 24 કલાકમાં 131 નવા કેસ નોંધાયા. શહેરમાં કુલ 916 કેસ, જેમાંથી હાલ 646 એક્ટિવ કેસ છે. શહેરમાં કોરોનાથી 2ના મોતની તંત્ર દ્વારા પુષ્ટિ કરાઈ છે. 9 જેટલા દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં દાખલ છે, જ્યારે અન્ય તમામ દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલમાં અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન ટોટલ 131 કોવિડના કેસીસ નવા રિપોર્ટ થયેલા છે. આમ હાલમાં એક્ટિવ કેસીસની સંખ્યામાં ટોટલ 646 એક્ટિવ કેસીસ અમદાવાદ શહેરના રિપોર્ટ થયેલા છે. આ પૈકી 9 પેશન્ટને હાલમાં હોસ્પિટલમાં એડમિટ છે, જે મુખ્યત્વે પ્રાઇવેટ હોસ્પિટલમાં આ દર્દીઓને એડમિટ કરવામાં આવેલા છે, અને બાકીના 637 પેશન્ટ છે જે હોમ આઇસોલેશન અંતર્ગત સારવાર લઈ રહ્યા છે. અમદાવાદમાં કોરોનાની સારવાર લેતી કિશોરીનું મૃત્યુ થયું. સોલા સિવિલ હોસ્પિટલમાં 16 વર્ષીય કિશોરીનું મોત થયું છે. મૂળ સાબરકાંઠાની કિશોરી 4 જૂનના રોજ સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ થઈ હતી. ફેફસામાં ગંભીર ઇન્ફેક્શન સાથે દાખલ થયેલ કિશોરીને રેમડેસિવિર આપી બચાવવાનો પ્રયત્ન પણ થયો. કોરોનાને કારણે 3 મહિલા, 1 કિશોરીનું મોત થઈ ગયું. 2 મહિલા એલજી હોસ્પિટલમાં તેમજ 2 મહિલાના સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ થયા. હાલ શહેરમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 510 પર પહોંચી ગયો છે. દર્દીની ઉંમર 16 વર્ષની અંદાજે હતી અને દર્દી સાબરકાંઠા એરિયાનું હતું અને અમારી હોસ્પિટલમાં 4 તારીખે
દાખલ થયેલું. હા, અત્યારે અમારી હોસ્પિટલમાં દર્દી લગભગ 4 તારીખે દાખલ થયા પછી તેને શ્વાસ લેવામાં તકલીફ હતી અને બીજા હાઈ ગ્રેડ ફીવરને લક્ષણો હતા. તો અમારા ડૉક્ટરો દ્વારા તેને દાખલ કરી બધા લેબોરેટરી, એક્સરે અને સીટી સ્કેન બધા રિપોર્ટ કરાવ્યા અને હોસ્પિટલમાં દાખલ કરી અને જરૂર સારવાર પર હતું. પરંતુ વધુ પડતું શ્વાસ લેવાની તકલીફ અને હેપેટાઇટિસના કારણે દર્દી ગઈકાલે એક્સપાયર થયું. રાજ્યના વધુ સમાચારો જોઈશું એક બ્રેક બાદ. ગુજરાતમાં ચોમાસું આસપાસ છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચોમાસાને લઈને આગાહી કરી છે. અંબાલાલના મતે 12 જૂનથી ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ શકે. વલસાડ, સુરતમાંથી ચોમાસાની એન્ટ્રી થઈ શકે. 22 જૂન સુધીમાં મોટાભાગમાં ચોમાસું આવી જશે. કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે તેવી આગાહી કરી છે. તો સુરેન્દ્રનગરના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. ચોટીલા, હળવદ સહિતમાં ભારે વરસાદ થઈ શકે છે. તો વડોદરા, પંચમહાલમાં અતિ ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે. હવે ચોમાસું તારીખ 10મીએ લગભગ ક્યાંક વલસાડથી નીચેના ભાગોમાં અથવા સુરતના ભાગોમાં પહોંચી શકે અને આ ચોમાસું લગભગ આગળ વધતું કેટલીક મોસમ પ્રણાલીના કારણે તારીખ 12 થી 15માં ગુજરાતમાં આવી શકે અને તારીખ 15 થી 22માં ગુજરાતના ઘણા ભાગોને આવરી લે. પણ ઉલ્લેખનીય છે કે આ ચોમાસું અતિ ભારે વરસાદનું હશે અને કેટલાક ભાગમાં જળભરાવ થવાની શક્યતા રહેશે. આ વર્ષે કેરળમાં ચોમાસું સમય કરતાં વહેલું બેસી ગયું છે અને શરૂઆતમાં ખૂબ ઝડપથી આગળ વધ્યું હતું, જે બાદ તે નબળું પડી ગયું છે અને હાલ તે આગળ વધતું અટકી ગયું છે. હાલ તે મહારાષ્ટ્રમાં જ થંભી ગયું છે. સામાન્ય સંજોગોમાં મુંબઈમાં ચોમાસું પહોંચ્યા બાદ એકાદ અઠવાડિયામાં ગુજરાત આવી જતું હોય છે, પરંતુ આ વર્ષે ચોમાસું ત્યાં જ ઊભું રહી ગયું છે. રાજ્યમાં ચોમાસું ક્યારે આવશે એ સૌથી મોટો સવાલ અત્યારે જોવા મળી રહ્યો છે, જેનો અંબાલાલ પટેલે જવાબ આપ્યો. જેતપુરના ખેડૂતો પર ફરી કાળા વાદળો મંડાયા છે. વાવણી કરી દીધી છે, પાણી ન મળવાની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. મચ્છુ 2 ડેમ રિપેરિંગના કારણે જેતપુરના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. મચ્છુ 2 ડેમના દરવાજા બદલવાની કામગીરીના કારણે ડેમ ખાલી કરાતા મોરબી તાલુકાના જેતપુર ગામના ખેડૂતોને પાણી નહીં મળતા વાવણીમાં મોડું થયું છે. પરિણામે હવે ખેડૂતો માત્ર ચોમાસા પર નિર્ભર છે. જો વરસાદ ખેંચાશે તો આખી સિઝન નિષ્ફળ જવાની ભીતિ ઊભી સેવાઈ રહી છે. મહત્વનું છે કે 1 જૂન આસપાસ ખેડૂતો વાવણી કરી દેતા હોય છે, પરંતુ આ વર્ષે મચ્છુ ડેમ અને હવે વાત કરીશું ખાખીગીરીની. જી હા, અરવલ્લીમાં પોલીસની દાદાગીરીનો એક વિડીયો વાયરલ થયો, જ્યાં મોડાસા શામળાજી હાઈવે મરડિયા પાસે આ ઘટના બની, જ્યાં રાત્રે મરડિયા પાસે પોલીસે રાજસ્થાની પરિવાર સાથે ઝપાઝપી કરી. આ ઝપાઝપીમાં ગાડીનો કાચ તોડ્યો હોવાનો વિડીયોમાં ઉલ્લેખ છે. હાઈવે ચેકપોસ્ટ પર ઉભેલા કર્મીએ મહિલા સાથે પણ ઝપાઝપી કરી. મહિલા સાથે ઝપાઝપીના વાયરલ વિડીયોમાં દ્રશ્ય દેખાઈ રહ્યું છે, જેમાં અડધી રાત્રે રાજસ્થાની પરિવારના નાના ભૂલકાઓ રસ્તે પરેશાન દેખાયા. દાદાગીરી છે ને સાહેબ, તમારી વિરુદ્ધ કોણે દાદાગીરી કરી? દાદાગીરી છે ને એને મારી ફરજમાં દાખલ કરી. ગાડીનો કાચ તોડ્યો છે, ફેમિલી છે અંદર દારૂ હતો, તમે કાચ તોડ્યો છે. તમે લેડીઝ જોડે ઝપાઝપી કેમ કરી? તમે વિડીયો છે તમે ઝપાઝપી કરીને વિડીયો છે. આક્ષેપ નહીં, વિડીયો છે. કેમ ઝપાઝપી કરવી પડી? ગાડીનો કાચ કેમ તોડવો પડ્યો? ગાડીનો કાચ કેમ તોડવો પડ્યો? ગાડીનો વિડીયો ચાલુ છે. ગાડીનો કાચ કેમ તોડવો પડ્યો? ગાડીનો કાચ તોડ્યો છે ને બેન, તમારી જોડે ઝપાઝપી કરી ને ઝપાઝપી. આ છોકરો છે, આ નાના છોકરા છે અને તમે ઝપાઝપી કરો છો, આ ગાડીનો કાચ તોડી નાખ્યો. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી પોલીસની દાદાગીરીની અનેક ઘટનાઓ સામે આવી. જુઓ આપની ટીવી સ્ક્રીન પર 4 તસવીરો અમે બતાવી રહ્યા છીએ, જેમાં રક્ષક જ જાણે ભક્ષક બન્યો હોય એવો ઘાટ સર્જાયો છે. અરવલ્લીમાં મોડાસા શામળાજી હાઈવે પર પોલીસે રાજસ્થાની પરિવાર સાથે ઝપાઝપી કરી. તો તાજેતરમાં જ અમદાવાદમાં 2 પોલીસકર્મીએ યુવકને લાકડીથી ઢોર માર માર્યો. રોંગ સાઈડ બાબતે રકઝક કરી. તો દીવમાં પ્રવાસીને લાત મારતો પોલીસકર્મી કેમેરામાં કેદ થયો. સુરેન્દ્રનગરમાં પણ પોલીસે ખાખીને લજવી. પોલીસ અને દર્દીના સગા વચ્ચે બબાલ થઈ ગઈ. વાત સુરતની. સુરતમાં મોડલ અંજલિ વરમોરાના આપઘાતનો જે મામલો છે, મોડલ અંજલિ વરમોરાએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો.
2 વર્ષ પહેલા મોડલની થઈ ગઈ હતી સગાઈ. ચિંતન ગ્રાવત સાથે સગાઈ થઈ હતી. ઘટનાની રાત્રે આ મોડલે ચિંતન સાથે વાતચીત પણ કરી હતી. સુરત પોલીસે આ અંગે તપાસ તેજ કરી છે. પોલીસ મોડલના મોબાઈલની પણ તપાસ કરી રહી છે અને મોબાઈલ ફેસ રીડિંગ લોક છે. પાસવર્ડ કોઈને ખ્યાલ નથી. મોબાઈલની તપાસ માટે FSLમાં મોકલી અપાયો છે. પોલીસ અલગ અલગ એંગલથી પણ તપાસ કરી રહી છે. उन्होंने दुपट्टे से खुद को हैंग करके और सुसाइड कर लिया और इसका अभी एडी 1 पे अठवा पुलिस स्टेशन में लिया गया है और आगे का इन्वेस्टिगेशन चालू है। ये पिछले कई वर्षों से मॉडलिंग का काम कर रही है। इसकी सगाई हो रखी है, अभी शादी होने वाली थी, पर इसकी जो होने वाली सास है उनकी डेथ हो गई। इस वजह से शादी है वो अगले साल में करने वाले थे। फियांसे के साथ भी रात को बात हुई थी, पर उस बातचीत में भी हमने पूछताछ किया तो फियांसे का भी कहना है कि इस तरह का मुझे कोई स्ट्रेस जैसा या वो कोई तनाव में है ऐसा मुझे नहीं लगा। અમદાવાદમાં રામોલથી ફરી ડ્રગ્સ પકડાયું. રામોલ વિનાયક પાર્ક પાસેથી મહિલા સહિત 2 શખ્સો પકડી પાડવામાં આવ્યા. 34 ગ્રામ 180 મિલીગ્રામ ડ્રગ્સ સાથે રમીજ બેલીમ અને સિરીન બાનુ શેખની ધરપકડ કરાઈ. 3.41 લાખની કિંમતના ડ્રગ્સ સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો. ક્રાઇમ બ્રાન્ચે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે મહિલાએ આર્થિક ભીંસના કારણે ડ્રગ્સનો ધંધો શરૂ કર્યો હોવાનું સામે આવ્યું. એમ્ફેટામાઇન અને મેફેડ્રોનના મિશ્રણવાળો એક ડ્રગ્સનો NDPS સબસ્ટન્સ પકડી પાડેલ. એ અનુસંધાને એક મહિલા આરોપી અને જે રિક્ષા ડ્રાઈવર બંનેને એરેસ્ટ કરીને ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે. સોશિયલ મીડિયા પર અજાણી મહિલાની મિત્રતાએ યુવકને ભારે પડી ગઈ. દમણમાં મિત્ર બનેલી મહિલાએ યુવકને પાર્ટી દરમિયાન બેહોશ કરી 2 થી 2.5 લાખના માલ સાથે લૂંટી લીધો. ફરિયાદ બાદ દમણ પોલીસે 2 મહિલાઓ અને એક યુવકની ધરપકડ કરી. તપાસમાં ખુલાસો થયો કે આરોપીઓ સોશિયલ મીડિયા પર છેતરપિંડીના ઈરાદે મિત્રતા કરતા. અગાઉ પણ આવા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. पे एक जाली फेक अपना अकाउंट बनाया और उसके बाद जो इन्फ्लुएंशियल लोग हैं जो उनको फेसबुक से लगता था कि थोड़े अमीर लोग हैं उनसे दोस्ती करते हैं और उसके बाद दोस्ती करके उनसे मिलते हैं और उसके बाद जो उनकी जो भी प्रॉपर्टी चोरी कर पाते हैं उसको चोरी करके ये लोग भाग जाते हैं. રાજકોટ શહેરની પ્રખ્યાત સૂર્યકાંત હોટલના માલિક વિરુદ્ધ ગુનો નોંધાયો. ગોંડલ રોડ પર આવેલ સૂર્યકાંત હોટલમાં પરપ્રાંતીય યુવકને કોઈ પોલીસ નોંધ વગર નોકરી પર રાખતા ગુનો નોંધાયો. રાજસ્થાની યુવકને નોકરી રાખી પોલીસમાં નોંધ કરાવી ન હતી, જે બાદ હોટલના જે માલિક છે ભૂપતભાઈ તલાટિયા તેમની વિરુદ્ધ SOGએ કાર્યવાહી કરી. પરપ્રાંતીય લોકોના ચેકિંગ દરમિયાન પોલ ખુલી હતી. સુરતના ભાઠા ગામના લોકોને રસ્તાની તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. ભાઠા ગામથી માયાબંશી મોહલ્લા જતો માર્ગ હજુ પણ નથી બન્યો, જ્યારે ડ્રેનેજનું કામ પૂરું થઈ ગયા બાદ પણ રસ્તાનું કામ અટવાયેલું છે. છેલ્લા 1 મહિનાથી પણ વધુ સમયથી કામ બંધ રહેતા 50થી વધુ પરિવારો મુશ્કેલીમાં છે. મહાનગરપાલિકા, કોર્પોરેટરો અને તંત્રને રજૂઆત કરવામાં આવી છતાં કોઈ જ અસર નહીં. લોકો હવે બીજાની ખાનગી જગ્યામાંથી પસાર થવા મજબૂર છે. 2-2.5 મહિનાથી આ સમસ્યા છે અને મુશ્કેલી તો ઘણી છે, કારણ કે અમારે આવવા જવાનો કોઈ રસ્તો જ નથી. અમને ગાડી વાહન એવું લઈને તકલીફ પડે છે જવા આવવાની. અમે કોલેજે સારાએ કઈ રીતે જઈ શકીએ? અમારે ઘણા ટાઈમ પહેલાં નીકળવું પડે છે, ત્યારે અમે અમારા ટાઈમ પર કોલેજ સારાએ પહોંચી શકીએ છીએ. જ્યારે SMCની અહીંયા કામગીરી ચાલુ થઈ છે ત્યારે લગભગ 2-2.5 મહિના થઈ ગયા છે અને SMC અમને એવું આશ્વાસન આપ્યું હતું કે આ બધું કામ તમને સંપૂર્ણ રીતે ચોમાસા પહેલાં પૂરું કરીને આપીશું. અમે એ લોકોને એવું બી કીધું હતું કે ચોમાસા પહેલાં કામ પૂરું નથી થવાનું, કારણ કે પેલા અંબાલાલભાઈની આગાહી હતી 22 તારીખે વરસાદ પડવાનો છે, છતાં એ લોકોએ કામ બી ચાલુ રાખ્યું હતું અને કોઈ બી સંજોગમાં એ લોકોએ સંપૂર્ણ કામ પૂરું કર્યું નથી. રાજકોટના કોઠારિયા રોડ પર આવેલી ન્યૂ કેદારનાથ સોસાયટીના રહીશો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી. રહીશોનું માનવું છે કે છેલ્લા 3.5 વર્ષથી સોસાયટીમાં અશાંત ધારો લાગુ થયેલો છે, છતાં તંત્ર દ્વારા કડક અમલવારી થતી નથી. અંદાજે 700 થી 750 જેટલા લોકો વસવાટ કરે છે આ સોસાયટીમાં અને રહેવાસીઓએ સુરક્ષા અને શાંતિ માટે તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી. છીએ અને અમારી રજૂઆત વિશે જો વાત કરવામાં આવે તો સરકારશ્રી દ્વારા જે લાગુ થયેલો અશાંત ધારાનો નિયમ છે
એનું પાલન છેલ્લા ઘણા સમયથી આ થતું નથી એવું અમારી જાણમાં આવેલ છે. તો એ બાબતે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છીએ. કેદારનાથ સોસાયટી આવેલી છે એની પસાન ધોરણો લાગુ પડી ગયેલો હોવા છતાંય બીજાને મકાન આપી વયા જાય છે. પણ આજે અમારી બધાની પરિસ્થિતિ સરખી ન, કોઈ નીચા હોય, કોઈ ઊંચા હોય, આજે કોઈ નબળું હોય, એટલે એના માટે અમારે અસંધારણો લાગુ પડેલો છે હોવા છતાંય આજે અમારે પાછા સનદ થઈ જાય કોઈ બીજાને ન આપે એ અમારી રજૂઆત છે. કડી બેઠક પર કબજો મેળવવા કોંગ્રેસની તૈયારીઓ તેજ. રાજપુરમાં યોજાઈ કોંગ્રેસની સભા. સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે નિવેદન આપ્યું. સભામાં ભાજપ પર પ્રહાર કર્યા. ભાજપવાળા પૈસા આપે તો લઈ લેજો, એ પૈસા કોઈ એરંડા રાયડું વેચીને નથી ભેગા કર્યા. સભામાં અધિકારીઓને પણ ટકોર કરી. કોંગ્રેસની આ ચૂંટણી સભામાં બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોર સાથે કોંગ્રેસ સેવાદળના અધ્યક્ષ લાલજી દેસાઈ, પૂર્વ ધારાસભ્ય બલદેવજી ઠાકોરે પણ હાજરી આપી હતી. ભાજપ વાળા કઈ નાના મોટી લોભ લાલચો ને કઈ પૈસા નાવું બધું કરે તો કઈ એ કઈ આઈડા રાયડું વેચીને કે મજૂરી કરીને ભેગા કરેલા નથી. આલે તો લઈ લેજો, વાપરો હોય તો વાપરજો, ના વાપરો રમેશભાઈના કામમાં વાપરજો, પણ વોટ કોંગ્રેસને આપજો. પણ એને તમે ઓવરટેક કરીને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના પ્રેશરમાં આવીને ક્યાંક તમારે 2 નંબરના ધંધાની છૂટ મળે એના માટે, ક્યાંક તમને સારું પોસ્ટિંગ મળે એના માટે, અને કોઈ પણ પ્રકારના લોભ લાલચમાં અને દબાણમાં સરકારના આવીને કોંગ્રેસના કોઈ કાર્યકરને વહીવટી તંત્ર પોલીસે હેરાન કરવા માટેનો પ્રયત્ન કર્યો તો એના માટે જ્ઞાનીબેનને બળદેવજી આ તમારા બધા માટે કરીને. કડી બેઠક પર જીત મેળવવા કોંગ્રેસની કવાયત તેજ. ખાનગી હોટલમાં ઠાકોર સમાજની મીટિંગ યોજાઈ. જોટાણા અને કડી વિસ્તારના ઠાકોર સમાજની મીટિંગ મળી. આ મીટિંગમાં જગદીશ ઠાકોરે કહ્યું કે કડી વિધાનસભામાં આપણી જીત નક્કી છે, માત્ર મતદાન વધુમાં વધુ કરાવવું પડશે. ભાજપ છેલ્લી ઘડીએ ગતકડું કરશે, પણ આપણે વધુમાં વધુ મતદાન કરીને જીતવાનું છે. આપણા સમાજની સંખ્યા આ સીટમાં વધુ છે, આપણે વધુ મતદાન કરીશું તો આપણી જીત નક્કી છે. તો કડી બેઠકને કબજે કરવા માટે કોંગ્રેસે કવાયત તેજ કરી છે અને ખાનગી હોટલમાં ઠાકોર સમાજની એક મીટિંગ મળી હતી, જેમાં જગદીશ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પાર્ટીને જીતાડવા માટે સૌને હાકલ કરી.